અમદાવાદમાં સાબરમતી નદીના સફાઈ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ થયો। આ સમયે મેયર સહિત એએમસીના તમામ પદાધિકારીઓ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। જો કે સમગ્ર અભિયાનમાં ચર્ચા ઉઠી છે કે નેતાઓને માત્ર તસવીરો જ પડાવવામાં રસ છે। તમામ એનજીઓ અને શહેરીજનો સવારે 7 વાગે સફાઈ માટે પહોંચી ગયા હતા, પરંતુ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ 8 વાગે પહોંચી અભિયાન શરૂ કરાવ્યું। નેતાઓ 15 મિનિટમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરાવીને નીકળી ગયા। લોકોએ જાતે જ સફાઈનું બીડું ઉપાડ્યાનો કેબિનેટ પ્રધાને દાવો કર્યો। તેમનું કહેવું છે કે સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકારે ઊભી કરી શકે, પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જ કરવું પડશે। આ મહિનામાં લગભગ દરેક જગ્યાએ ગામડાથી તે મહાનગરપાલિકાઓ સુધી આ સ્વચ્છતા અવેરનેસનો કાર્યક્રમ અને સ્વચ્છ ગામડું બને, સ્વચ્છ મોહલ્લા બને, સ્વચ્છ શહેરો બને એનું અભિયાન જે હાથમાં ધર્યું છે, એના કારણે સ્વભાવ સ્વચ્છતાનો લોકોનો બને। અને જેમ સવારે ઉઠીને બ્રશ કરીએ, સવારે આપણે નાહીએ, એ જ રીતે પોતાના આજુબાજુનું પર્યાવરણ પણ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સાથે અનેક બાબતો જોડાયેલી છે, જેમ કે આરોગ્ય। હકીકતમાં સફાઈનું આખું અભિયાન વિવિધ એનજીઓ અને વૈશ્વિક અને સ્વૈચ્છિક રીતે જોડાયેલા શહેરીજનો પાર પાડી રહ્યા છે। એક તરફ આવા લોકોને માત્ર તેમના કામમાં જ રસ છે, જ્યારે નેતાઓને તો થોડી મિનિટોમાં દેખાડો કરવાનો, વાહવાહી લૂંટવાનો અને તેમાં જ રસ છે। સાબરમતીના સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનનો સમય હતો વહેલી સવારે 7 વાગે, પરંતુ ઋષિકેશ પટેલ ખૂબ જ લેટ આવ્યા। 8 વાગ્યાના સમયમાં તેઓ આવ્યા અને આવ્યા પછી આ જગ્યા પર તેમણે માત્ર ફોટોગ્રાફી કરાવવા માટે જાણે કે સફાઈ કરી હોય તે પ્રકારનું જોવા મળ્યું અને 8:15 સુધીમાં તેઓ આ જગ્યા પરથી બહાર નીકળી ગયા હતા। હકીકતમાં જે રાજકીય પાર્ટીના કેટલાક નેતાઓ છે તે માત્ર ને માત્ર ફોટોગ્રાફી માટે જ આવ્યા હોય, દેખાડો કરવા માટે આવ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું। પરંતુ મહત્વની બાબત એ છે કે જે એનજીઓના લોકો છે, કેટલાક અલગ અલગ સંગઠનના લોકો છે, તેઓએ સ્વૈચ્છિક રીતે કલાકો સુધી તેઓએ સાબરમતી નદીની ખરા અર્થમાં સફાઈ કરી હતી અને જે નદીની અંદર નીકળતું જે પ્લાસ્ટિક છે તેને દૂર કરવાનો એક પ્રયાસ કર્યો હતો। મહત્વની બાબત છે કે જે રીતે સાબરમતી નદી છેલ્લા કેટલાય મહિનાઓથી ખાલી હતી, કેટલાય દિવસોથી ખાલી હતી, સૂકી ભટ હતી, પરંતુ તેમ છતાં આ નદીમાં સફાઈ કરવામાં કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હતું। જો વહેલા અગાઉથી જો આ આયોજન કરાયું હોત તો અત્યાર સુધીમાં કદાચ સાબરમતી નદીની સફાઈ યોગ્ય રીતે થઈ ચૂકી હોત, પરંતુ જ્યારે વરસાદ હવે ઢુકડો છે, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે આ સફાઈ અભિયાન હાથ ધરાયું છે તો કેટલી સફળતા મળશે તેને લઈને પ્રશ્નાર્થ છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।